વિસ્તારમાંથી મળી રહ્યા કે જ્યાં શેઢી નદીના કાંઠાના ગામોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ છે। માતરનું સંધાણા ગામ પૂરના પાણીમાં ડૂબી ગયું છે। ગામમાં સ્કૂલ, બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિત મોટા ભાગના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહાદેવ ફળિયું, બળિયાદેવ વિસ્તાર, ઇન્દિરાનગરીમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। પાણી અને દૂધ પણ ના મળતો હોવાથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે। ગામમાં આવેલી કેટલીક સોસાયટીઓ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ છે। પૂરના કારણે શેઢી નદીના કિનારાના ગામો પાણીમાં ડૂબી ગયા છે। અત્યારે ઊભો છું સંધાણા ગામની અંદર। જે પ્રકારે પૂરના પાણી સંધાણા ગામની અંદર ફરી વળ્યા છે તેના કારણે સંધાણા ગામનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો, પૂરનું પાણી ગામમાં ફરી વળ્યા, તેના કારણે જે ગામના રહીશો છે તે દરેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક નાગરિકો સંધાણા ગામના જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। વડીલ, આપનું નામ? બશીર મિયા શેખ। બશીર મિયા, આજે પાણી છે શેઢી નદીના આવ્યા, કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે। શું મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે, એટલે જમવામાં લોકોને તકલીફ પડે છે, દૂધનું તકલીફ પડે છે, પાણીની તકલીફ પડે છે। એટલી કઈ ઘટના એવી છે કે લાઇટ 3 દિવસથી અહીંયા લાઇટ નથી, 2 દિવસથી અહીંયા પાણી ભરેલું છે, બહુ લોકોને તકલીફ પડે છે। કાકા, એ બતાવો કે જે રીતે અહીં પાણી ભરાઈ ગયા છે તો તમે જે કરિયાણું હોય કે દૂધ હોય કઈ રીતે લાવો છો? અમે પાણીમાં પડીને લાવીએ છીએ। અચ્છા, તો ગામમાં મળે છે ખરું? ગામમાં મળે, પણ આગળ મળે, અહીંયા ના મળે, હાઈવે પર મળે? હાઈવે પર મળે છે। હા, અચ્છા, તો એનાથી કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલ પડે છે, પાણીમાં જવાનું, વારે ઘડીએ પલળવાનું અંદર। જે રીતે વરસાદ વરસ્યો છે, પાણી ભરાયા છે, કોઈ નેતાઓ આવે છે ખરા સહાય માટે? ના, કોઈ નહીં સાહેબ। તો તમારી શું અપેક્ષા નેતાઓ પાસે? સમસ્યા બહુ બી છે, શું કરે સાહેબ? કોઈ આવતા નહીં, કોઈ આવવા કોઈ તૈયાર નથી। પરેશાની તો 3 દિવસથી બહુ છે। આપણી સાથે મહિલાઓ પણ જોડાઈ છે, આપણે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? બહુ મુશ્કેલ છે। શું મુશ્કેલી પડે છે? દૂધની, પાણીની, લાઇટની। તો અત્યારે પાણી કઈ રીતે તમે લોકો પીવાનું પાણી ક્યાંથી? અમે તો વરસાદનું પીએ છીએ। અચ્છા, વરસાદનું ભર્યું। સૌથી ગંભીર બાબત એ છે કે જે રીતે વરસાદ વરસ્યો, ગામની અંદર પાણી ફરી વળ્યા છે, તેના કારણે જે ગામની ઓવરહેડ ટાંકી છે તેનું પાણી પણ અત્યારે નથી આવતું, અને તેના જ કારણે જે ગામના નાગરિકો છે તે વરસાદી પાણી એકત્ર કરી અને તેનો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે તંત્રને એક સવાલ છે કે તંત્ર દ્વારા એસી ચેમ્બરોમાં બેસીને જે દાવાઓ કરવામાં આવે છે, સબ સલામતના દાવા પોકારવામાં આવે છે, તમામ જગ્યાએ રાહત કાર્ય કરવામાં આવે છે, તે પ્રકારની વાતો કરવામાં આવે છે, તે બધી વાતોની અહીંયા પોલ ખુલી જતી નજરે પડી છે। ત્યારે TV9 દ્વારા પણ તંત્રને અપીલ કરવામાં આવે છે કે એસી ઓફિસો છોડો અને ફિલ્ડમાં જાઓ, નાગરિકોની સમસ્યા સાંભળો, માત્ર કાગળની ઉપર કાર્યવાહી ન કરો, ખરેખર તેનો અમલ થાય તો ચોક્કસ નાગરિકોને તેનો લાભ મળી શકે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 સંધાણા ગામ। શેઢી નદીના પાણી ઘૂસી જવાના કારણે અનેક વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સંધાણા ગામમાં શેઢી નદીના પાણી પ્રવેશી ગયા છે અને તેના જ કારણે સમગ્ર ગામની અંદર અત્યારે તારાજી વ્યાપેલી જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ગામની અંદર લોકો પાસે કોઈ યોગ્ય સગવડ ન હોવાથી સ્થળાંતર કરવા માટે આ પ્રકારે જે ટ્યુબ હતી તેની ઉપર ખાટલા બાંધી અને તેઓ પસાર થઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતનું પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેના કારણે ગામના નાગરિકો પરેશાન થઈ ગયા છે, પરંતુ ગામના નાગરિકોનો આક્ષેપ છે કે આટલા ગંભીર પ્રકારના પાણી આવી ગયા હોવા છતાં તંત્રના કોઈ અધિકારીઓ કે રાજનેતાઓ ગામમાં ડોકાયા નથી। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 સંધાણા। તો પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ગામોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। ખેડા જિલ્લાની શેઢી નદી ગાંડીતુર બનવાને કારણે ખેડા તાલુકાના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે। અત્યારે શેઢી નદીના પાણી નડિયાદ પાસે આવેલ સંધાણા ગામની અંદર ફરી વળવાના કારણે આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે। સૌથી ગંભીર દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે પ્રકારની સ્થિતિ છે, ગામની અંદર બિલકુલ સન્નાટો વ્યાપી ગયો છે અને તેનું મૂળ કારણ છે ગામની અંદર ફરી વળેલા પાણી। ગામની દુકાનો હોય, ગામના ઘરો હોય, ગામની હોસ્પિટલ હોય, તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે।
ગળા સમાણા પાણી હોવાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, તો કેટલીક જગ્યાઓ પર જે નાગરિકો છે તે ગામ છોડીને અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે. જો કે આટલી ગંભીર ઘટના હોવા છતાં તંત્રના કોઈ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી સંધાણા ગામ માટે નથી કરવામાં આવી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે ચૂંટણીઓ ટાણે જુદા જુદા રાજનેતાઓ આવતા હોય છે ગામમાં, પરંતુ આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો. ગામના નાગરિકોનો એક આક્ષેપ છે કે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કોઈ જ આ ગામની મુલાકાતે આવ્યું નથી. જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, જે રીતે શેઢી નદીના પાણી આ ગામની અંદર ફરી વળ્યા છે, તેના કારણે ગામની અંદર તારાજી વ્યાપેલી જોવા મળી રહી છે અને જે રીતની સ્થિતિનું સર્જન થયું છે તેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગામના નાગરિકોને નથી મળી રહ્યું પીવાનું પાણી, નથી મળી રહી ભોજનની કોઈ સગવડ કે નથી કોઈ અન્ય સુવિધાઓ મળતી. જે રીતે નદીના પાણી સતત વધી રહ્યા છે અને ગામની અંદર ફરી વળ્યા છે, આગામી દિવસોમાં આ પાણીને કારણે ચોક્કસ ગામની અંદર ભારે તારાજી વ્યાપેલી જોવા મળશે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 સંધાણા ગામ.